જો સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 5 ધોરણ 6 સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે. આ ચિત્ર આલેખ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પરંતુ આટલે શું કીધું છે? આપણને છોકરીનું ચિત્ર આપવામાં આવ્યું છે. એ એક આખી છોકરી હોય તો આપણે 4 છોકરી ગણવાની છે. પરંતુ જો ચિત્ર અડધી છોકરીનું આપ્યું હોય તો આપણે 2 છોકરીઓ ગણવાની છે. બરાબર? તો તમે પહેલા ધોરણમાં કેટલી છોકરીઓ છે તે ગણીએ. 1 2 3 4 5 6. કેટલી છોકરીઓ છે? 6. એને આપણે 4 વડે ગુણીશું એટલે કેટલી છોકરીઓ આવશે? બોલો. હા બોલો. ના, થોડીક ભૂલ છે. બોલો. 24. 6 4 વાર 24. એટલે પ્રથમમાં આવશે 6 ગુણ્યા 4 બરાબર 24 છોકરીઓ. બરાબર? એ જ રીતે બીજા ધોરણમાં કેટલી છોકરીઓ છે? 1 2 3 4. કેટલી છોકરીઓ છે? 4 છોકરીઓ આખી છે ને એક છોકરીનું ચિત્ર અડધું છે. તો 4 પહેલા 4 ને ગણીએ. 4 4 વાર કેટલા થાય? 4 4 વાર કેટલા થાય? બોલો. 4 છોકરીઓ આખી છે ને એટલે 4 વત્તા 4 કેટલા થશે? બોલો. 16. કેટલા થશે? 16. બરાબર? પરંતુ આ પાંચમી છોકરી અડધી છે તે આપણે ઉમેરવાની બાકી છે ને એટલે કેટલા ઉમેરવાના? 2. એટલે કુલ કેટલી છોકરીઓ થશે આપણી પાસે? 18 છોકરીઓ થશે. કેટલી છોકરીઓ થશે? 18. બરાબર? હવે ત્રીજા ધોરણમાં કુલ કેટલી છોકરીઓ છે? બોલો. ત્રીજા ધોરણમાં. હા બોલો પૂર્વી. કેટલી છોકરીઓ છે? કેટલી છોકરીઓનું ચિત્ર છે? બોલો પૂર્વી. 5. સરસ. તો 5 ને કેટલા વડે ગુણવું પડશે? 4. કેમ કે એક છોકરીના ચિત્ર બરાબર 4 છોકરી છે એટલે 5 4 વાર કેટલા થશે? બોલો. બોલો. 5 4 વાર કેટલા થશે? 20. એટલે આપણે આટલે આવશે કુલ 20 છોકરીઓ છે તો ત્રીજા ધોરણમાં. એ જ રીતે જુઓ ચોથા ધોરણમાં 3 છોકરીનું ચિત્ર પૂરેપૂરું છે માટે 3 ચોકુ 12 ને ચોથી છોકરી એ કેવી છે? અડધી છે એટલે આપણે એમાં કેટલા ઉમેરીશું? 2 ઉમેરીશું એટલે 12 વત્તા 2 કેટલા થશે? 14 થશે. એ જ રીતે પાંચમા ધોરણમાં જુઓ 2 છોકરીનું ચિત્ર પૂરેપૂરું છે. બધાનું ધ્યાન આટલે 2 છોકરીનું ચિત્ર આટલે છે એટલે 2 2 વાર 4. પરંતુ ત્રીજી છોકરી કેવી છે? અડધી છે. અડધું ચિત્ર છે એટલે 4 વત્તા 2 કેટલા થશે? કુલ 6 થશે. બરાબર? એ જ રીતે છઠ્ઠા ધોરણમાં કેટલી છોકરીઓ છે? હા બોલો. 16. એને ડાયરેક્ટ જવાબ આપ્યો છે કેમ કે 4 છોકરી છે એટલે 4 છોકરીનું ચિત્ર છે એટલે એક છોકરીના ચિત્ર બરાબર 4 છોકરી માટે 4 4 વાર કેટલા થશે? 16 થશે. એ જ રીતે સાતમા ધોરણમાં કેટલી છોકરીઓ છે? હા બોલો. 3. માટે 3 ગુણ્યા 4 બરાબર કેટલા થશે? 12 છોકરીઓ થશે કુલ. એમ 3 છોકરીઓનું ચિત્ર છે પરંતુ એક છોકરીના ચિત્ર બરાબર 4 છોકરી ગણવાની છે એટલે 3 ચોકુ 12. ને 8મા ધોરણમાં જુઓ એક છોકરીનું ચિત્ર કેટલું છે? એક જ છે. બરાબર ને એક અડધું છે માટે 1 ગુણ્યા 4 બરાબર 4 વત્તા અને આમાં કેટલા ઉમેરવાના? પાછા વત્તા 2 ઉમેરવાના એટલે કુલ કેટલા આવશે? 8 આવશે. 6 આવશે. 4 વત્તા 2 કેટલા થશે? 6. આટલે થોડીક ભૂલ છે. 2 4 વાર 8 કરવાના. કયામાં? જુઓ આટલે પાંચમા ધોરણમાં 2 ને 4 વડે ગુણવાના. આપણે 2 વડે ગુણી નાખેલું એટલે 8 આવશે. 8 વત્તા 2 કેટલા થશે? 10 થશે. કેટલા થશે? 10 છોકરીઓ. ચાલો તો આપણે કુલ છોકરીઓ પણ ગણી લઈએ. કુલ છોકરી કેટલી છે? ચાલો કુલ. તો કુલ છોકરીઓ ગણી લઈએ આપણે.
કુલ છોકરીઓ કેટલી છે? તો 4 ને 8 12, 4 ને 8 12, 12 ને 0 0, 12 ને 4 16, 16 ને 0 0, 16 ને 6 22, 22 ને 2 24, 24 ને 6 30, વધી પડી 3, 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 2 8, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 1 12. એટલે કુલ કેટલી છોકરીઓ છે આપણી પાસે? 120. આપણી પાસે કુલ છોકરીઓ આવી ગઈ. હવે આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. ચાલો નીચેના પ્રશ્નોના જવાબ આપી દઈએ. બરાબર. તો જવાબ એમાં શું જવાબ આવશે મને કહેજો. કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? દેખાય જ છે. કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? જુઓ, મેં તમને આટલે હજુ એક વસ્તુ લખી દઉં. આ પહેલું ધોરણ છે, આ બીજું ધોરણ છે, આ રોમન વર્ડ છે. તમને નહીં ખબર પડે તો ચોથું ધોરણ, પાંચમું ધોરણ, છઠ્ઠું ધોરણ, સાતમું ધોરણ ને આ આઠમું ધોરણ. ચાલો હવે મને કેવું કયા ધોરણમાં સૌથી ઓછી છોકરીઓ છે? હવે તો ખ્યાલ આવશે ને? બોલો. હા બોલો, કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? 6 પણ કયા ધોરણમાં છે? 8. એટલે લખવાનું ધોરણ 8માં સૌથી ઓછી છોકરી છે. સૌથી ઓછી છોકરીઓ છે. આ જવાબ એ થયો. એવી જ રીતના આપણે જવાબ બી લખીશું. શું લખીશું? જવાબ બી. ચાલો જવાબ બી. શું ધોરણ 6 માં ધોરણ 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે? આપણે શું જવાબ આપવાનો છે કે ધોરણ 6 માં. તો ધોરણ 6 કયું છે? આ છે. ધોરણ 6 માં કેટલી છોકરીઓ છે? 16. અને ધોરણ 5 માં કેટલી છોકરીઓ છે? 10. તો આપણે શું ધોરણ 5 માં છોકરીઓ ઓછી છે ધોરણ 6 કરતા? ઓછી છે ને, કેમ કે ધોરણ 6 માં 16 છે અને ધોરણ 5 માં 10. એટલે લખવાનું હા ધોરણ 6 માં ધોરણ 5 કરતા ઓછી છોકરી છે. થઈ ગયું. આ આપણને જવાબ બી મળ્યો. એટલે મેં લખી દઉં છું, તમને નહીં ખ્યાલ આવે તો ધોરણ 6 આ છે ધોરણ 5. બરાબર. ઓકે. ચાલો હવે આ કયું ધોરણ છે? કોઈ કહેશે મને? આ કયું ધોરણ છે? હા બોલો. 7. તો શું પૂછ્યો છે આપણને પ્રશ્ન કે ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? બોલો ચાલો જવાબ આપો. ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? બોલો. જવાબ સી. જવાબ સી. હા બોલો. કોણ બોલશે? ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? 12. એટલે આપણે આટલે જવાબ લખી દેવાનો. ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા 12 છે. તો આપણો આ જવાબ સી પણ મળી ગયો.